હાય ફ્રેન્ડ્સ, હાય ગાઈઝ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા મજામાં હશો. અમારે અહીંયા વરસાદ ખૂબ પડે છે. આજે 2-3 દિવસથી વરસાદ ચાલુ છે, તો મારે બહાર વિડીયો હું નથી બનાવી શકતી, વ્લોગ કે લોંગ વિડીયો. તો અંદર ઘરમાં બેસીને જ મારે બનાવવો પડે છે. નથી મારી જોડે કોઈ હાઈફાઈ મોબાઈલ, કે નથી મારી જોડે કોઈ માઇક, કે નથી મારી જોડે કોઈ ગાઈડન્સ. છતાં પણ મને મારી બુદ્ધિથી, મારી સમજથી મને જે ફાવે હું કંઈક આપવા કે કંઈક બનાવવા કોશિશ કરું છું. સો પ્લીઝ ગાઈડ, હેલ્પ મી એન્ડ સપોર્ટ મી. તો મેં પહેલાં વાત કરી કે મને મોટિવેશનલ વિડીયો વધારે ગમે છે. તો મોટિવેશનલમાં આજે એક ટૉપિક ઉપર હું વાત કરું. તો એક તો જીવન જીવવાની પદ્ધતિ. જીવન જે ભગવાને આપણને બધાને આપ્યું છે, અને આપણને ખબર જ છે કે મનુષ્ય જીવન ઘણું બધું અનમોલ છે, તો એને માણવું જોઈએ. સુખ કે દુઃખ મનુષ્ય અવતાર વારે ઘડી નથી મળતો. તો મનુષ્ય જીવન અનમોલ છે, તો ગમે તે પરિસ્થિતિમાં એને જીવવું જોઈએ. એને મનુષ્ય અવતારને ખરાબ ના કરવું જોઈએ. મનુષ્ય અવતારને એને બદનામ પણ ના કરવું જોઈએ. સો ગાઈઝ, હું થોડું કંઈક અહીંયા કહીશ. જો તમને કોઈને ગમે તો મારી વાતને શેર કરજો ને કોમેન્ટ કરજો. જિંદગી જીવવા માટે છે, પણ તે સારી રીતે જીવવા માટે છે. આ શબ્દમાં તો કેટલું બધું તથ્ય અંદર રહેલું છે, કેટલો બધો સાર રહેલો છે કે જિંદગી જીવવા માટે છે, તો સારી રીતે જીવવા માટે છે. એટલે સારી રીતે જીવવું અને ખરાબ રીતે જીવવું, એમાં ઘણો બધો ફરક છે. ખરાબ રીતે જીવવું એટલે કોઈનું ખરાબ કરવું, કોઈને દુઃખી કરવું, કોઈનું ખરાબ કરવું, કોઈને દુઃખી કરવું, કોઈના વિશે ખરાબ વિચારવું, પછી પોતાની જાતને ખરાબ કરવી, પોતાની જાતને ખરાબ કર્મોથી ખરાબ કરવી, ખરાબ બોલીને ખરાબ કરવી. તો એ સારી રીતે જીવવું ના કહેવાય, એ ખરાબ રીતે જીવવું જ કહેવાય. અને જિંદગી સારી રીતે જીવવાનો મતલબ એ કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, માનવ અવતાર આપ્યો છે, તો આપણે એનો સારો ઉપયોગ કરવો જોઈએ. મનુષ્ય અવતારમાં એક માણસ તરીકે આપણે સારું બોલવું જોઈએ, સારું વિચારવું જોઈએ, સારા કોઈ કર્મ કરવા જોઈએ, કોઈના માણસને મદદરૂપ થવું જોઈએ. તો આ સારી જિંદગી કહેવાય. એટલે સારી જિંદગીમાં અને ખરાબ જિંદગીમાં ઘણો બધો ફરક છે. એટલે એક જૈનેન્દ્ર કુમાર કરીને કવિ કહે છે, જીવન જવાબદારી ભરેલો ખેલ છે, તેમાં ડગલે ને પગલે સમાધાન કરવું જ પડે છે. હવે સમાધાનની વાત આવી, કહે છે ને કોમ્પ્રોમાઇઝ. ધારો કે કોઈ પતિ પત્ની છે, અને પત્નીના વિચારો જુદા છે અને પતિના વિચારો જુદા છે. બંનેના વિચારો અનુકૂળ નથી થતા. બંનેને સાથે રહેવાનું હોય છે, સમાજમાં રહેવાનું, સંસારમાં રહેવાનું હોય છે. તો કોમ્પ્રોમાઇઝ કહીએ છીએ આપણે, સમાધાન એ કરવું પડે છે. કેમ કે આપણે એમની જોડે રહેવાનું જ છે, આપણે સાથે રહેવાનું જ છે. આપણે એક છત નીચે એક ઘરમાં સાથે રહેવાનું છે, તો આપણે સમાધાન તો કરવું જ રહ્યું. પછી એમ ના કહી દેવાય તું તારા રસ્તે ને હું મારા રસ્તે, એ વસ્તુ ખોટી છે. એટલે એક તો આપણે સમાધાન કરવું જોઈએ. આપણા જિંદગીમાં જે આપણા સમાજમાં, આપણા સંસારમાં આપણે એને જે જવાબદારી મળી છે એને નિભાવવી જોઈએ. એનાથી છુટકારો મેળવવા માટે કોશિશ ના કરવી જોઈએ. એ એમ કહે છે કે ડગલે પગલે સમાધાન કરવું જ પડે છે. કોઈ પત્નીને બહાર જવું છે, તો પતિને નથી જવું, તો એની ખુશી માટે એને જવું પડે છે, એને સમાધાન કર્યું કહેવાય. મા બાપ છે ને બાળકો છે. હવે આજના જમાનામાં તમે જુઓ તો છોકરીઓને એમના મનપસંદ છોકરાઓ ખોળવા હોય છે, મનપસંદ છોકરાઓ સાથે મેરેજ કરવા હોય છે. જો મા બાપ ના પાડે છે, તો એ ખરાબ વિચારો કરીને કદાચ ખોટું પગલું પણ ભરી લે છે. તો મા બાપને પણ ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, અને ઘણા બાળકોને પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે એ વાતથી કે હું મારા મા બાપને દુઃખી ના કરી શકું. જે મા બાપે મને 25 વર્ષ એમની પાસે રાખી, 20 વર્ષ એમની પાસે રાખી, એમને મને મોટી કરી, મને જન્મ આપ્યો, મને ભણાવી ગણાવી, મને મારા લાયક બનાવી, તો એ મા બાપને હું દુઃખી ના કરી શકું. તો એ બાળકો પણ અમુક કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. તો કોમ્પ્રોમાઇઝ મીન્સ કે સમાધાન કરવું પડે છે જીવનમાં. આપણી જવાબદારીઓમાં ઘણીવાર ડગલે ને પગલે, નાની નાની જવાબદારીઓમાં, નાની નાની વાતોમાં એક આ પણ વસ્તુ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. બીજું કે તમે જિંદગી જીવવાની કોશિશ તો કરો, મુસીબતોનો ભય ન રાખો. મુસીબતો તમને સાચા માર્ગે જીવવાની દોરવણી આપે છે. હું મારી જ વાત કરું, મને ઘણી બધી તકલીફો પડી છે લાઈફમાં, જીવનમાં.
તો મને જ્યાં જ્યાં કડવા અનુભવો ત્યાં છે, જ્યાં જ્યાં મારી ખરાબ પરિસ્થિતિ મને મળી છે, જ્યાં જ્યાં મેં એ ખોટું બધું જોયું છે, એમાંથી હું ઘણું બધું શીખી છું. અને એ બધું શીખીને જ અત્યારે માણસ ઓળખવામાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જવાબદારીમાં મને કોઈ જ તકલીફ નથી પડતી. મને બધું સરખું જ લાગે છે, કેમ કે મેં ખરાબ સમય જોયો છે. તો ખરાબ સમયમાંથી પસાર થયેલો માણસ, ખરાબ અનુભવોમાંથી પસાર થયેલો માણસ ના કોઈનું ખરાબ કરી શકે, ના કોઈનું ખરાબ વિચારી શકે, પણ હા, એ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. એને સુખ દુઃખમાંથી સારી રીતે જીવી શકે છે. સુખ હોય કે દુઃખ બધાને સર્વેને સમાન ગણે છે. તો જીવન જીવવાની કોશિશ તો કરવી જ જોઈએ. મુસીબતો હોય, તકલીફ હોય, દુઃખ હોય કે સુખ, અને આ મુસીબતો જ જીવન જીવવાનું તમને માર્ગ આપે છે, જીવવાની દોરવણી આપે છે. જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી જીવન છે, ત્યાં સુધી જીવવાની કળા શીખ્યા કરો. મસ્ત શબ્દ છે, સેનેકા નામના કવિએ લખ્યું છે. એમનો આ શબ્દ છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવવાનું છે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવવાનું છે. જીવન ખતમ થઈ જાય પછી કોણ જીવા રહેવાનું છે અહીંયા? તો એમ કહે છે કે જીવન જીવવાની કળા શીખ્યા જ કરો, શીખ્યા જ કરો. સુખ હોય કે દુઃખ, કોઈ તકલીફ આવી ગઈ, સામાજિક, સાંસારિક, આર્થિક, સામાજિક, પારિવારિક, તો એમાંથી એને કેવી રીતે ફેસ કરવી, એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એમાંથી કેવો કોઈ સારો અને સાચો માર્ગ કાઢવો, એ કળા તો દરેક માણસે શીખવી જ જોઈશે. કેમ કે એ કળા જે શીખશે ને એ જ આ જીવન જિંદગી જીવી શકશે સારી રીતે. ને નહીં જીવી શકે તો પછી એને વધારે તકલીફો પડશે. કેમ કે તકલીફો તો દરેકમાં રહેવાની, દરેકના જીવનમાં તકલીફો. તકલીફ વગરનું જીવન, કોઈ માણસ તમને દીવો લઈને શોધશો તો એ પણ નહીં મળે કે મારી કોઈ તકલીફ નથી. એ કહેનારા માણસ તમને કદાચ આ દુનિયામાં નહીં મળે. કેમ કે તકલીફ વગરનું જીવન કોઈનું પણ નથી. બીજું, જીવન વસ્ત્ર છે, મેલું થઈ જાય તો ધોઈ લેવું જોઈએ, ફાટી જાય તો રફું કરી લેવું જોઈએ, પણ જેટલા દિવસથી ચાલે ત્યાં સુધી ચલાવવું જોઈએ. બાલ્ઝાક નામના કવિએ કહ્યું છે, બાલ્ઝાક નામના અંગ્રેજી એક કવિ છે, એમને કહ્યું છે જીવન એક વસ્ત્ર છે, મેલું થઈ જાય તો ધોઈ લેવું જોઈએ. કેમ આપણે કપડાં ધોઈને સ્વચ્છ કરીને પહેરીએ છીએ, તો જીવન પણ એક કપડું જ છે, વસ્ત્ર છે. મેલું થઈ જાય તો ધોઈ લેવું જોઈએ, ફાટી જાય તો સાંધી લેવું જોઈએ, અને રફું કરી લેવું જોઈએ, અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દેવું જોઈએ. આપણા જ કોઈ કપડાની વાત કરીએ, આપણે કોઈ કપડું જૂનું થઈ ગયું છે, તો ફાટી ગયું છે, તો એને આપણે સાંધીને પહેરીએ છીએ, કેમ કે આપણને બહુ ગમે છે. એમ આપણને જીવન પણ એટલું બધું ગમે છે. તો જીવન પણ એક વસ્ત્ર જેવું છે કે ફાટી જાય તો રફું કરી લેવું જોઈએ, મેલું થઈ જાય તો ધોઈ દેવું જોઈએ, અને જેટલા દિવસ ચાલે એટલા દિવસ ચાલવા દેવું જોઈએ. બસ આ જીવન છે. જીવન એ કપડાં જેવું જ છે. જિંદગીની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી ન હતી તો પહેલી આવૃત્તિમાં રહી ગયેલી, તો આ કવિનો વિચાર છે, જ્હોન ફ્લેવરનો. આ જીવન જીવવા જેવું છે, આ જીવન સુંદર છે અને મધુર છે, અને આ જીવનમાં હંમેશા સુખ અને શાંતિ મળવાના છે. મારામાં દેવી શક્તિનો વાસ છે, તેથી મને કોઈ નુકસાન કરી શકશે નહીં. મારી પર દેવી શક્તિના આશીર્વાદ છે, તેથી દુઃખ મારી પાસે આવી શકશે નહીં. આમાં વાત થઈ શ્રદ્ધાની, ભગવાન પર, કુદરત પર શ્રદ્ધાની વાત થઈ. એ કવિ હસમુખ શેઠ એમ કહેવા માગે છે કે આ જીવન જીવવા જેવું છે, ખૂબ જ અનમોલ છે, ખૂબ જ સુંદર છે, ખૂબ જ મધુર છે, અને સાચી વાત છે. જીવન એ સુંદર છે. તમે માણો તો મળશે, ને તો સમસ્યા તો રોજે રોજ છે. એ છે ને વાક્ય. એટલે જીવન તો મધુર છે અને માણવું જ જોઈએ. સુખ દુઃખ તો આવ્યા કરે ને ચાલ્યા કરે ને આવી જાય, તો મધુર છે. અને જીવનમાં હંમેશા સુખ અને શાંતિ મળવાના જ છે. જો દરેકનો સમય કંઈ સરખો તો રહેતો નથી, દરેકનો સમય બદલાય છે. સુખ હોય તો દુઃખ આવે છે, દુઃખ હોય તો સુખ આવે છે, પણ પરિવર્તનશીલ સંસાર છે, તો પરિવર્તન તો આવવાનું જ છે. તેને ડરવું જોઈએ નહીં, એને બસ માણવાનું જ છે. સુખ હોય કે દુઃખ એને માણવાનું જ છે. તો અને આપણે કુદરત પર શ્રદ્ધા રાખવાની છે કે કુદરત તો છે ને, હું જે કુદરતને યાદ કરું છું એ મને આમાંથી બહાર કાઢશે, એ મને શક્તિ આપશે, એ મને જીવન જીવવાની કળા શીખવશે, અને એ મારી સાથે રહેશે. મને એના પર પૂરી શ્રદ્ધા છે. તો માણસે એવું વિચારવું જોઈએ કે આ દેવી શક્તિ, કોઈ દેવી, હું ભગવાનને યાદ કરું છું, કુદરતને યાદ કરું છું, તો એ મારી સાથે છે, એના આશીર્વાદ મારી સાથે છે, તો મારું કંઈ ખરાબ થઈ શકશે નહીં, દુઃખ મારી પાસે આવી શકશે નહીં, અને આવશે તો થોડો ટાઈમ રહીને પછી જતું રહેશે. તો કોઈએ ગભરાવવું જોઈએ નહીં. એટલે જીવન અનમોલ છે ને હંમેશા માણવું જોઈએ. બીજું એક કાર્લ સેન્ડબર્ગ નામના કવિએ કહ્યું છે
જિંદગી ડુંગળીના દડા જેવી છે. ડુંગળીનો દડો કેવો હોય વિચારો બધા, વિચારો કેટલા બધા પડ હોય છે ડુંગળીના દડામાં. ઉપર સૂકું ને લાલ પડ હોય છે, પછી અંદર થોડું લીલું પડ હોય છે, એ પણ થોડું વાસી હોય છે. એને ખોલીએ તો પાછું એને થોડું સારું પડ નીકળે છે, એને પાછું ખોલીએ તો પાછું એનાથી પણ સારું અને તાજું પડ નીકળે છે. તો આપણે એના એ પર એક પછી એક ઉખેરતા જવાનું અને પછી રડવાનું. જેમ જેમ તમે ડુંગળીનો પડ ખોલો ને એમ એમ તમારા આંખમાં આંસુ આવી જાય છે. કેમ કે એક કવિએ કહ્યું છે, મને એક વાક્ય યાદ આવ્યું કે રડ્યા વગર તો ડુંગળી પણ નહીં છોલાતી. આ તો જિંદગી છે ભાઈ, રડ્યા વગર કેવી રીતે જવાની? તો સમયે રડવું તો આવશે જ. કેમ કે કંઈ પણ દુઃખ આવશે ને આપણાથી સહન ના થાય તો રડવું તો આવવાનું જ છે. તો એવું છે, ડુંગળીના દડા જેવી છે. એક પછી એક પડ ખોલશો એટલે તમે રડવાનું તો આવશે જ. કેમ કે ડુંગળી છોલીએ, ડુંગળીના પડ કાપીએ, ખોલીએ તો એ આંખમાં એ રડવું આંસુ લાવવાનું જ છે. તો એ ડુંગળીના દડા જેવી છે. દુનિયામાં કોઈ હસીને મર્યું તો કોઈ રડીને મર્યું, પણ જીવન તો તેનું સફળ કહેવાય છે જે કાંઈક બનીને મર્યું. વાહ, કવિ શ્રી અકબરની આ પંક્તિ છે. એમણે કહ્યું છે કે કોઈ રડીને મર્યું, કોઈ હસીને મર્યું, પણ જીવન તો એનું સફળ છે જે કંઈક બનીને મળ્યું. હવે આપણને માણસ અવતાર મળ્યો છે, મનુષ્ય જીવન મળ્યું છે, તો આપણે કંઈક કરીને બતાવવું જોઈએ ને. કેમ કે માણસમાં એટલી શક્તિ છે જે પશુ પ્રાણીમાં નથી. એક માનવ એવું પ્રાણી છે, એવું સામાજિક સાંસારિક પ્રાણી છે ને, એનામાં ભરપૂર શક્તિઓ કુદરતે આપી છે. એ ધારે કંઈ પણ કરી શકે છે, ધારે એ કરી શકે છે. અને કાળા માથાળો માનવી તો શું ના કરી શકે યાર. કાળા માથાના માનવીની તો વાત જ કંઈક જુદી છે. સો એ અકબરે કહ્યું છે કે જીવન દુનિયામાં કોઈ હસીને મર્યું, કોઈ રડીને મળ્યું, પણ જીવન તો તેનું સફર રહે જે કંઈક બનીને મળ્યું. કોઈ સમાજ સેવક બને છે, કોઈક ગરીબોને બેલી મરે છે, કોઈક લોકોને ખૂબ જ મદદ કર્યા પછી હસતા હસતા મરે છે. એને સંતોષ છે પોતાની જાતને કે મેં કંઈક સારું કર્યું દુનિયામાં, મારો મનુષ્ય અવતાર એળે નથી કાઢ્યો મેં. અને એ મનુષ્ય અવતાર ખરેખર તો વ્યર્થ ના કાઢવો જોઈએ. દરેક માણસે કંઈક ને કંઈક દુનિયાને કંઈક ને કંઈક આપીને જવું જોઈએ જે એની પાસે છે. ભગવાન એને જે શક્તિ છે એનો ભરપૂર સદુપયોગ કરવો જોઈએ, મારું એવું માનવું છે. મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્યમાં ઘણું બધા એવા કામો છે જે દરેક માણસે કરવા માટે કોશિશ કરવી જોઈએ. અને કોશિશ તો કદી વ્યર્થ જતી નથી, તો એ કામમાં સફળ પણ બને છે. તો દરેક માણસે કંઈ ને કંઈ દુનિયાને આપીને જવું જોઈએ. અને જે આપીને જાય છે ને એ જ અમર થઈ જાય છે. અને એ જ કંઈક ને કંઈક બનીને મર્યું કહેવાય. કેમ કે એમનામ તો કેટલાય આવ્યા ને કેટલાક ગયા. એક પંખની યાદ આવે છે, કંઈક આવે ને કંઈક ગયા, ભૂલી ગઈ, સોરી. તો તમે હંમેશા ને હરેક ઠેકાણા તમારા મોભા અને તમારા સ્વતંત્રતાની રક્ષા કરી વિચારતા રહો. અસ્મિતા અને સ્વાતંત્ર્ય ભાન વિનાનું જીવન કોઈ કાળે મહાન બની શકવાનું નથી. તમારું જીવન એ તમારી સ્ત્રીની યોજના છે. સ્ત્રીની વાત છે. સ્ત્રીમાં તો ઘણી બધી તાકાત છે. સ્ત્રીની સામે તો ભગવાન ખુદ ઝૂક્યા છે. તો દરેક સ્ત્રી ધારે કરી શકે છે. કદાચ પુરુષ ધારે ના કરી શકે, પણ સ્ત્રી ધારે કરી શકે છે. સો સ્ત્રીની તો તમારું જીવન સ્ત્રીની યોજના છે. હવે ધારો કે એક સંસારમાં પતિ પત્ની છે, તો પત્ની વધારે બુદ્ધિશાળી છે. તો જો પત્ની કે પતિ કરે ને તો ખરેખર એનું જીવન ધન્ય થઈ જાય, એનું જીવન સફળ થઈ જાય. એ પણ તમારું જીવન સ્ત્રીની એક યોજના છે. કેમ કે એની યોજના પ્રમાણે જ પુરુષને ચાલવું પડે છે, એટલે એ પણ એક સ્ત્રીની યોજના છે. જિંદગીમાં ફક્ત કંઈક મેળવવાનું જ થતું નથી, કંઈક આપવાનું પણ થાય છે. કંઈક ચલો મેં આ બધું મેળવી લીધું, મારી પાસે બધું આવી ગયું, હું દુનિયાનો ખૂબ ખુશ માણસ છું, હું સમાજમાં ખૂબ અમીર માણસ છું, મારી પાસે બધું જ છે જે કોઈની પણ પાસે નથી. પણ નહીં, જે તમારી પાસે છે એ તમારે ખર્ચવાનું છે, કોઈ બીજાને આપવાનું છે, નિસ્વાર્થ ભાવે આપીને જવાનું છે. અત્યારે કોઈ સાથે તો લઈ ગઈ નથી, લઈ જવાની કોઈ સગવડ જ નથી કે તમારી પાસે જે કંઈ છે તમે મરીને પણ સાથે લઈ જઈ શકો.
એવું કોઈ સગવડ જ કુદરતે નથી રાખી નહીં કે તમે તમારી પાસે છે બધું લઈ શકો, લઈને જઈ શકો. તો એ જે તમારી પાસે જે છે ને એને ખર્ચી નાખો. ખર્ચીને જશો તો અમર થઈ જશો. બાકી તો બધાને ખબર જ છે કે સમાજમાં દુનિયામાં લોકો પીઠ પાછળ પણ કેવું બોલે છે, મર્યા પછી પણ કેવું બોલે છે. તો સારું અને ખરાબ જે વાણી કે જે શબ્દો આપણા માટે બોલાવાના છે એ મર્યા પછી જ માણસો બોલે છે. આવો હતો, એ આવી હતી, એ આવું હતું, એણે આવું કર્યું, એણે આમ કર્યું, એણે આમ ના કર્યું. સો દુનિયાને કંઈક સારું આપીને જવાનું છે. તમારી પાસે જે છે એને ખર્ચીને જવાનું છે. એવું નહીં વિચારવાનું, એવો જીવ ક્યારેય નહીં રાખવો જોઈએ કે કુદરતે મને આપ્યું તો હું જ રાખું, બીજા કોઈને ના મળવું જોઈએ. પણ તમને પણ આપ્યું છે તો કોઈને આપવા માટે આપ્યું છે, ખર્ચવા માટે આપ્યું છે, બાકી બાંધીને રાખવા માટે નહીં. મેં એક જગ્યાએ જોયું હતું કે એક માણસના કબાટમાં કરોડો રૂપિયા હતા. એટલા કરોડો રૂપિયાની નોટો હતી, કરોડો રૂપિયાના બંડલ હતા. એ માણસે એક રૂપિયો પણ નહોતો ખર્ચ્યો. તો સમયાએ ઉધઈ આવી ગઈ હતી એને. ઉધઈ કહીએ ને પેલા લાકડામાં ઉધઈ આવી, એવી ચોપડામાં ઉધઈ આવી જાય, કાગળમાં ઉધઈ આવી જાય. તો નોટો પણ કાગળની જ હોય છે ને. તો ઉધઈ આવી ગઈ, બધી નોટો ઉધઈ કોતરી ખાધેલી. એને ખૂબ દુઃખ થયું. દુઃખ થવાનું આવે છતાં પણ ના થવું જોઈએ, કેમ કે એને પૈસા કોઈ સારા અર્થમાં તો વાપર્યા નહોતા, કોઈ ગરીબ માટે વાપર્યા નહોતા, કોઈ લાચાર માટે વાપર્યા નહોતા, કોઈ સારા કામમાં વાપર્યા નહોતા. તો પછી દુઃખ શાનું? વાપરવા જોઈએ ને. એટલે તમને જે કુદરતે આપ્યું છે ને એ વાપરવાની, ખર્ચવાની તમારે તાકાત રાખવી જોઈએ. કેમ કે ખર્ચવા માટે આપે છે, મૂકી રાખવા માટે નહીં, સડી નાખવા માટે નહીં, સાથે લઈ જવા માટે નહીં. તો દરેકે એવું વિચારવું જોઈએ કે આ વસ્તુ છે જે ભગવાને મને આપ્યું છે, હું ખર્ચી નાખું. ખર્ચીને વિશાળ દિલના બની જાઓ, દરિયા દિલના બની જાઓ. લોકો મર્યા પછી પણ ગુણગાન ગાશે. ક્યાં તમારા કર્મો બોલે છે. તમારા ગયા પછી, આપણા ગયા પછી આપણા કર્મો બોલે છે. તો બોલશે જ. સારા હશે તો સારા બોલશે, ને ખરાબ હશે તો ખરાબ બોલશે. બોલશે જ, કેમ નહીં બોલે? માણસના ગયા પછી એના કર્મો જ બોલે છે. સો ગાઈઝ, મને તો બહુ મજા આવે છે એ બધી વાતો કરવાની. જો આજે પણ એ પુસ્તક લઈને જ બેઠી છું કે હું મારી પાસે છે કદાચ હું કોઈને કંઈક આપી શકું. એટલો હું ખાલી પ્રયત્ન કરું છું. બાકી તો હું શું આપું, હું પણ એક સામાન્ય માણસ જ છું. અને મારી પાસે કંઈ હાઈફાઈ, એટલું બધું હાઈફાઈ ક્વોલિટીનું કોઈ વસ્તુ નથી મારી પાસે. બસ જે છે એ આપવા કોશિશ કરું છું. સો ગાઈઝ, જો આમાં કંઈક મિસ્ટેક થાય તો માફી ચાહું છું. બાકી મને ગમે છે એ કહું છું, અને સત્ય જ કહું છું. હંમેશા મને સત્યનો વધારે સાથ છે, તો હું સત્ય જ કહું છું. કે મને સત્ય કહેવું ગમે છે. આ જીવનની સચ્ચાઈ કહેવી ગમે છે. આ જે સમાજની સચ્ચાઈ કહેવી ગમે છે. તો હું મારા શબ્દોથી કહી દઉં છું બધી. કદાચ કોઈને ખોટું લાગે કે ના લાગે. સો ગાઈઝ, બસ આટલું આજના દી માટે. ફરી ક્યારેક, ફરી બીજી વાતો. ત્યાં સુધી બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ બટ માય ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર. પ્લીઝ સપોર્ટ મી. જય શ્રી કૃષ્ણ.